નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે નોંધાઈ ઠગાઈની ફરિયાદ। જૂનાગઢના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જે.કે. સ્વામી સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે, જેમાં ભાજપના કોર્પોરેટર હિમાંશુએ ફરિયાદ નોંધાવી, જેમાં રીઝા ગુરુકુળના પ્રોજેક્ટ અને મંદિરના નામ પર 1 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા હતા, જેમાં પ્રોજેક્ટ અને મંદિર નહીં બનાવતા આપેલ રૂપિયા વારંવાર માંગતા હાથ અધર કરી દેવામાં આવ્યા છે, જેમાં સ્વામી સહિત 8 લોકો સામે અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી તેમજ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો સિઝનનો સૌથી વધારે વરસાદ નોંધાયો। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 55% વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે કચ્છમાં અત્યાર સુધીમાં સિઝનનો સૌથી વધારે 76% વરસાદ વરસ્યો, ત્યારે સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 74% વરસાદ નોંધાયો, તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ 66% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। કચ્છમાં સિઝનનો સૌથી વધુ સરેરાશ 76%, જ્યારે સૌરાષ્ટ્રમાં 74% અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 66% અને પૂર્વ મધ્ય ઝોનમાં સિઝનનો સરેરાશ 34% વરસાદ નોંધાયો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, ચોકીદાર જ નીકળ્યો લાખો રૂપિયાની ચોરી કરનારો ચોર। ચોકીદાર જ લાખો રૂપિયાની ચોરી કરનારો ચોર નીકળ્યો, જેમાં સુરતમાં 3 દિવસ પહેલા લાખોની ચોરી થઈ ગઈ હતી, તેમાં મિલ માલિકના બંગલે ચોરી કરનાર વોચમેન હવે ઝડપાઈ ગયો છે। ચોરી કરનાર વોચમેન આલ્તાફ ફકીરની ધરપકડ કરવામાં આવી, જેમાં ચોરીના દાગીના બાંધકામ કોન્ટ્રાક્ટરના ઘરે છુપાવ્યા હતા, જેમાં આરોપી ઝકીરા નુરુલ હક અંસારીની પણ ધરપકડ કરાઈ છે। સુરતમાં 3 દિવસ પહેલા મિલ માલિકને ત્યાં ચોરીની ઘટનાનો અંજામ આપવામાં આવ્યો હતો। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદના ઈસનપુરમાંથી સામે આવ્યા, જેમાં અમદાવાદના ઈસનપુરમાં ડ્રેનેજ લાઇનનું કામ અધૂરું મુકાતા રોગચાળાની દહેશત ફેલાય તેવી શક્યતાઓ લાગી રહી છે। ખાડામાં ગટરના ગંદા પાણી ભરાયેલા છે, તો પાણીમાં મચ્છરના પોળા દેખાઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કામગીરી શરૂ ન કરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર અમારી રજૂઆત સાંભળતું નથી। સ્માર્ટ સિટી અમદાવાદમાં વિકાસને લઈને મોટી મોટી તંત્ર દ્વારા વાતો કરવામાં આવે છે, પરંતુ વિકાસને લઈને તો સાવ મીંડું જોવા મળી રહ્યું છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, પેરિસ ઓલિમ્પિકમાંથી લઈને સામે આવી રહ્યા છે। પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતી ખેલાડીઓ ઝળહળી ઉઠ્યા છે, જે સૌ કોઈ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે। આ બાબતે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ હરમિત દેસાઈને શુભેચ્છા પાઠવી। ટેબલ ટેનિસના પ્રથમ રાઉન્ડમાં વિજય થતાં હર્ષ સંઘવીએ કહ્યું કે હરમિત દેસાઈને ભારતીય ટીમને હું અભિનંદન પાઠવું છું અને ટીમ ઇન્ડિયાને હું આ સાથે ખૂબ જ શુભકામનાઓ પણ આપું છું। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, જૂનાગઢની ઓજત નદીમાંથી સામે આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના ખેડ પંથકમાં વહેતી ઓજત નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી છે, જેના કારણે ખેતી પાકો બરબાદ થઈ રહી હોવાની પણ આશંકા ખેડૂતો દ્વારા વ્યક્ત કરાઈ છે। અમદાવાદની લેબોરેટરી દ્વારા ઓજત નદીના પાણી અને તેની આસપાસની જમીનના માટીના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં લેબોરેટરી દ્વારા પાણીમાં ભારે માત્રામાં કેમિકલ હોવાનો રિપોર્ટ જાહેર કરાયો છે। ઓજત નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ખેતીના પાકોને નુકસાન થઈ રહ્યું છે। ત્યારબાદના ખૂબ જ આશ્ચર્યજનક સમાચાર, સુરત મનપાના ડેપ્યુટી મેયર બુદ્ધિનું દેવાળું કર્યું। સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે બુદ્ધિનું દેવાળું કર્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, જેમાં પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ઓસરતા તેઓ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। ત્યાં કાદવમાં પગ ગંદા ન થાય તે માટે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે વેતાળ જેવું કામ કર્યું, જે સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો। સુરતના ડેપ્યુટી ફાયર ઓફિસરના ખંભેનો સહારો લઈને તેઓ કાદવમાંથી નીકળ્યા નહીં અને ખંભાનો સહારો બન્યા। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ભાજપના નેતાએ ટ્રાફિકના નિયમોનો કર્યો ઉલાળ્યો। રાજકોટમાં ટ્રાફિકના તમામ નિયમોને નેવીએ મૂકી દીધા હોય અને
ટ્રાફિક પોલીસ પોતાના ખિસ્સામાં મૂકી દીધી હોય એ પ્રકારના કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે. કાયદા દરેક વ્યક્તિ માટે સમાન છે તે વાક્યને રાજકોટ પોલીસે સાચા અર્થમાં સાર્થક કરી છે. રાજકોટમાં ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નેતાએ નંબર પ્લેટ વગરની ગાડી અને બ્લેક ફિલ્મ લગાવીને ફરતા હતા. ત્યારે ટ્રાફિક ડીસીપીએ કારને ડિટેન કરાવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવ્યા, જેમાં હાલ છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદે તરાજી સર્જી હોય તેવું જોવા મળી રહ્યું છે, જેને લઈને વડોદરામાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાનું પણ સામે આવ્યું. ત્યારે વડોદરામાં ભારે વરસાદને લઈને વિશ્વામિત્રી નદી અને તેની ભયજનક સપાટીને પણ ઉપરના લેવલ પાર કરી ગઈ છે. ત્યારે આજવા સરોવરના 62 દરવાજાઓને લેવલ કરવામાં આવ્યા છે અને પાણીની રોક કરવામાં આવી છે, જેથી આવનારા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ ન થાય. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર પાટણ જિલ્લાના ખેડૂતોને લઈને સામે આવ્યા. ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રીસાયા હોય તેમ ચોમાસું મધ્યતર પર હોવા છતાં પણ સામાન્યથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે અને આકાશ તરફ મીટ માંડી રહ્યા છે. હવે જો વધારે સમય વરસાદ ખેંચાઈ જશે તો ખેતરોમાં વાવણી કરેલો પાક નિષ્ફળ જવાની દહેશત સતાવી રહી છે. પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો અહીંયા 210 મિલીમીટર વરસાદની જરૂરિયાત સામે અત્યાર સુધીમાં માત્ર 158 મિલીમીટર જ વરસાદ નોંધાયો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પીએમ મોદી 112મી વખત કરી મન કી બાત. દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધન કરે છે. ત્યારે આજે જુલાઈ મહિનાનો અંતિમ રવિવાર હોવાથી પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમ સંબોધી રહ્યા છે. પીએમ મોદીએ ઓલિમ્પિયાડના વિજેતાઓ સાથે પીએમ મોદીએ વાતચીત કરી તથા મહત્વનું છે કે ઓલિમ્પિકમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યા છે. પીએમ મોદીએ આ ચારેય વિજેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી. ગણિત સાથે મિત્રતા કેવી રીતે કરવી અને ગણિત ભર્યું ગમ કેવી રીતે કરવું તે પર વિજેતા મોદીએ વાતચીત કરી. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના રોડ રસ્તાને લઈને સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ જ અનેક રોડ રસ્તાઓ બિસ્માર થયા છે. શહેરના અનેક રસ્તાઓ પર ખાડાઓ તેમજ અનેક રસ્તાઓ તૂટેલા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં રોડ રસ્તાની દર્દનીય હાલત મુદ્દે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું છે કે જૂની ડ્રેનેજ લાઇનને કારણે ખાડાઓ પડી રહ્યા છે. હાલ રોડ રસ્તાઓ પર રિફ્લેમ કરીને તેને સારા કરી દેવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાતમાં આગામી 3 દિવસ માટે ભારે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં 28 થી 30 જુલાઈ સુધી રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી. સાથે જ અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશથી થઈને ગુજરાત પહોંચશે. મહત્વનું કહી શકાય કે બંગાળમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળ, ઓડિશાની આસપાસ સિસ્ટમ સર્જી શકે છે. ત્યારે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત પહોંચી શકે છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં 5 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. રાજ્યમાં આગામી 5 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ, જેમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. સાથે સુરેન્દ્રનગર, અરવલ્લી, સુરત, તાપી, ભરૂચ, ભાવનગર, બોટાદ, દાહોદમાં પણ અતિ ભારે વરસાદ કરવામાં આવશે. મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલેશન આવશે, જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ઉત્તર ગુજરાત તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.